નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ ભારત સરકારના કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીની મુલાકાતે પહોંચ્યા હતા અને આ દરમિયાન તેમણે કરજણ વિધાનસભા વિસ્તારમાં આવેલ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી ચર્ચા કરી છે. કરજણના સ્થાનિક આગેવાન, ભારત સરકાર ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના મેમ્બર અભિષેક ઉપાધ્યાય પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા. અલગ અલગ પ્રશ્નો વિશે વાત કરીએ તો કરજણ તાલુકાના નાગરિકો માટે ટોલ ટેક્સ મુક્તિ અથવા સ્થાનિક લોકો માટે અલગ સર્વિસ માર્ગ, આ રજૂઆત તેમણે કરી છે. પૂર વિસ્તારમાં આવેલ ઇટોલા પૂર ઓવરબ્રિજ, જેનાથી ટ્રાફિક અને અકસ્માત જેવા પ્રશ્નોથી મુક્તિ મળે, પોર ચાપડ, બિલ પાદરા જેવા લોકોને સરળતા થાય. સાથે જ કરજણ ઓવરબ્રિજ પાસે નવો રેલવેને જોડતો ઓવરબ્રિજ, જેથી લોકોને કંડારી કે ધાવત ચોકડી સુધી ફરીને ન જવું પડે, એટલે 5 થી 10 કિલોમીટર જે વધારે ભરવા પડે છે આ અંતર ઘટાડી શકાય. માંગલેજ ઓવરબ્રિજ, નારેશ્વર ખાતે આવતા જતા યાત્રાળુઓ મોટેભાગે માંગલેજ નારેશ્વર રોડનો ઉપયોગ કરે છે, જેમને નારેશ્વર વડોદરા જવા માટે માંગલેજ ચોકડી વળવાનો ભય રહે છે અને એક્સિડન્ટો પણ અહીં વધુ થતા હોય છે, જેનાથી અહીંથી જ્યારે લોકો પસાર થાય તો તેમને ખૂબ જ ડર જોવા મળતો હોય છે. એનાથી પણ લોકોને મુક્તિ મળી શકે એ માટે માંગલેજ ઓવરબ્રિજ બનાવવા માટેની રજૂઆત. લાકોદરા દેથાણ ઓવરબ્રિજ, જેથી સ્થાનિક લોકોને કરજણ વડોદરા જવું હોય તો NH8 એટલે કે નેશનલ હાઈવે 8ના માધ્યમથી જ આજુબાજુના 15 થી 20 ગામના લોકોને આવવા જવામાં સરળતા રહે. વિવિધ રજૂઆતો તેમણે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કરી અને આ રજૂઆતો સાંભળી આ તમામ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવાની ખાતરી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપી છે.